દહતી પાવકલ ન ક્લેદયંત્યાપહ ન શોષયતિ મારુતઃ. મને અગ્નિ બાળી શકે નહીં. ખાક થાય શરીર, રાખ થાય શરીર, બળી જાય શરીર, પરિવર્તન પામે શરીર, પણ શરીરની અંદર રહેનારું પરમ તત્વ કદી નાશ પામતું નથી. એટલે એને જાણવા હું કોણ છું, મોક્ષ હોવી જોઈએ. અર્થાત મારો જન્મ મનુષ્ય જન્મ થયો, હું કોણ, અને એટલા જ માટે જાણવાની જિજ્ઞાસા હોય એને જિજ્ઞાસા કહેવાય. પાણી પીવાની ઈચ્છાને પીપાસા કહેવાય. વધુ બોલવાની ઈચ્છાને વિવક્ષા કહેવાય. વક્તુમ ઈચ્છા વિવક્ષા કહેવાય. બહુ લાંબુ જીવવાની ઈચ્છાને જીજીવિષા કહેવાય. એમ હું કોણ છું એને જાણવાની ઈચ્છાને મુમુક્ષા કહેવાય. તો ત્રણ વસ્તુ દુર્લભ. વિચાર કરો તમે. પરમાત્માની કૃપાથી માનવીનો જન્મ મળી ચૂક્યો છે. નોટ નેસેસરી કે મને બીજો જન્મ મનુષ્ય જ મળશે. નોટ નેસેસરી. એ તો ગીતાકારે ઘોષણા કરીને કહ્યું ના હોત, સુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા કુલે ભવતી ધીમતા. કોઈ એવા કુળમાં જન્મ હોય, કોઈ એવી શુભ ક્ષણ હશે, ચોઘડીઓ હશે, પળ હશે, ઘડી હશે, મુહૂર્ત હશે, આ ઘરના પરિવારના મનમાં એવો પરમાત્માએ વિચાર મૂક્યો, બહેનના મનમાં વિચાર મૂક્યો, અહીંયા વિચાર મૂક્યો કે મારે જન્મ દિવસે આવું આયોજન કરવું છે. અને વિચાર કરો, હું તો ક્યાંક રહેનારો 30 વર્ષથી હિમાલયમાં ફરનારો વ્યક્તિ, કોક આ જન્મનું ઋણાનુબંધ હશે મારું ને આ પરિવારનું. અદ્રશ્ય પ્રેમના તાંતને ભરતરામ મહારાજે ફોન કર્યો ને હું તમારી સાથે ખેંચીને આવ્યો છું. વિચાર કરો, પરમાત્માની અપરંપાર કૃપા. જો આવતીકાલે વડોદરા છું, 9 દિવસ સુધી શિવ મહાપુરાણનું આયોજન છે ત્યાં. પરમ દિવસથી શિવ મહાપુરાણ થશે. વિચાર કરવાનો, પરમાત્મા એની સબ્જેક્ટ પર કોઈ પણ વિષય હોય, ગીતા હોય, ઉપનિષદ હોય, હનુમાન ચાલીસા હોય, સુંદરકાંડની સુંદરતા. લોકો સુંદરકાંડ તો કરે છે, 2.5 કલાકમાં પૂરો કરી નાખે, પણ સુંદરકાંડની એક ચોપાઈ ભક્તિના મહાન પદ સુધી લઈ જનારી છે. અને એટલા જ માટે સુંદરકાંડને રામચરિત માનસનું હૃદય કહેવામાં આવે છે. પરમાત્માએ અપરંપાર કૃપા કરી મારી પર. એટલી અપરંપાર કૃપા કરી કે કોરોના કાળની અંદર લોકડાઉન આવ્યું, સૌ લોકો પોતપોતાના ઘરમાં હતા, પણ હું તો મારા આશ્રમમાં વાત્રક નદીને કિનારે વેત્રાવતી પ્રણવ આશ્રમમાં બેઠો તો. મહેમદાવાદ તાલુકો, ઘોડાસર ગામ, અને મારી અહીંયા બેઠો છું, મારી જમીન, અને અહીંથી નદી શરૂ થાય વેત્રાવતી. ગંગે યમને છે વેત્રાવતી જે કહીએ છીએ એ નદી, પવિત્ર નદી, કુંવારિકા નદી, સમુદ્રને મળતી નથી. અને એ નદીના કિનારે બેઠો બેઠો પરમાત્માએ અપરંપાર કૃપા કરી. કોરોના કાળમાં એક દિવસ એવો ગયો નથી. 2.5 વર્ષ સુધી રોજ સાંજે 5 વાગે લોગિન કરું અને 5 થી 7, 7:30, 8 વાગ્યા સુધી ભાગવત કર્યા છે. ઘરની અંદર 12 થી 15 ભાગવત કર્યા. દરેકના ઘરમાં મારા કાળિયા ઠાકરનું સ્થાપન કરાયું, શિવ મહાપુરાણ કર્યું, ભક્તિ સ્તોત્ર હોય, વિષ્ણુ સહસ્ત્ર નામ હોય, અનેક સ્તુતિઓ ઉપર ભાગવતમાં 89 સ્તુતિ છે. આખી ગીતા 10 વખત કરી. પરમાત્માની અપરંપાર કૃપા. મને તો લાગ્યું કે મારો જન્મ એ થઈ ગયો. 500 જણા ઓનલાઈન ત્યાં આગળ સ્માર્ટ ટીવી ચાલુ કરીને ઘરમાં જોતા હોય. એટલું અદ્ભુત વાતાવરણ. પરમાત્માએ સંજોગનું નિર્માણ કર્યું. કોરોના આવ્યો, લોકો ઘરમાં રહ્યા. પરમાત્માએ સૌને એક તાંતણે બાંધી દીધા. પૃથ્વીની અંદર બધા ગોળ ગોળ ઘૂમતા હતા, પણ પરમ તત્વને કોઈ જાણતા નહોતા. તો અત્યારે બધો પરિવાર સાથે બદલી દીધો. પણ બ્લેસિંગ એન્ડ ડિસગાઈડ. તમારી પાસે જીવનમાં શું મળે છે મહત્વ નથી, કેટલું મળે છે મહત્વ નથી, તમે કેટલું પચાવો છો એ મહત્વનું છે. અને એટલા જ માટે મનુષ્ય જન્મ મળી ચૂક્યો છે. પરમાત્માની કૃપાથી વિચાર કરો, આપણને મનુષ્ય જન્મ મળ્યો, હું કોણ છું જાણવા માટે આવું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ કરવામાં આવ્યું છે, ભજન કીર્તન અને સાથે ભોજન પણ કરવામાં આવ્યું. આ પરિવાર દ્વારા સૌથી પહેલા તનનો જમણવાર કરવામાં આવ્યો. તનનો જમણવાર કર્યો. તનનો જમણવાર કરીને જે હતા એ લોકો ગયા. અહીં જેટલા બેઠા છે ને એ સાચા અધિકારી છે. પરમાત્માની કૃપા હોય તો આવું શ્રવણ કરવા મળે. દેવોને પણ દુર્લભ છે સાહેબ આવવા. દુર્લભમ ત્રયમ એ વૈ તત્વ એવું કીધું.
ત્રણ વસ્તુ દુર્લભ છે અને માટે જેનો અધિકાર હોય, જેનું પાત્ર તૈયાર હોય એ જ આ શ્રવણ કરી શકે સાહેબ. બધાનો અધિકાર નથી. અને એટલા જ માટે અધિકાર બધાનો નથી. પરમાત્માની અપરંપાર કૃપાથી જે સાચો અધિકારી હોય એ વ્યક્તિ આ શ્રવણ કરી શકે. અને એટલા જ માટે મનુષ્ય જન્મ છે, હું કોણ છું જાણવાની ઈચ્છા છે, અને સંતોનો સમાગમ છે. અહીંથી અનેક વાણી બોલાઈ, ગુરુની વાત કરી. આપણે કહીએ છીએ, વિચાર તો કરો, પરમાત્મા પહેલા ગુરુ કોને કર્યા? સૌથી પહેલો ગુરુ માતૃદેવો ભવ, માતાને ગુરુ કર્યા. ગુરુ તો છે. અને આપણે કહીએ છીએ મંત્ર, ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આહા, હે મારા ગુરુ, હે મારા સદગુરુ, હે પરમ તત્વને જાણનારા, હે મને પરમ તત્વ સુધી લઈ જનારા, મને મોક્ષનો માર્ગ બતાવનારા, હે મારા ગુરુ, તમે જ મારી માતા છો, પિતા છો, બંધુ છો, મિત્ર છો, સખા છો, સુહૃદ છો, હિતેચ્છુ છો, કલ્યાણ માર્ગે લઈ જનારા છો. હે મારા પરમાત્મા, તમે મારા સર્વસ્વ છો. પરમાત્માને મદદ કરવી હોય તો શંખ ચક્ર ગદા લઈને જો વિષ્ણુ અહીંયા આવે તો અહીંયા આપણે નહીં માનીએ. પણ પરમાત્માને તમને જો મદદ કરવી હોય તો તમારા જીવનમાં એવા વ્યક્તિનું આગમન કરશે જે સાચો રસ્તો બતાવશે. માત્ર આપણે એટલું જ કરવાનું છે. અંગ્રેજીમાં જે આઈ છે, આઈને આડો પાડી નાખો. આઈને આડો પાડશો તે પરમાત્મા સુધી જવાનો રસ્તો બની જશે. મારા સંતોનો સમાગમ છે. મનુષ્ય જન્મ મળી ચૂક્યો છે, નોટ નેસેસરી પાછો મળશે. અને એટલા જ માટે અહીંયા આગળ જેટલા પણ છે મેં કોઈ સાચા અધિકારી છે. એક નવાબ હતો, બહુ સરસ દ્રષ્ટાંત છે. એક નવાબ હતો. નવાબ સંગીતનો શોખીન, ખૂબ સરસ સંગીત વગાડે, સંગીતનો શોખીન, સંગીત જાણે. જ્યાં ત્યાંથી લોકોને બોલાવે અને પોતે સંગીત શ્રવણ કરે. એકવાર એણે સાંભળ્યું કે આ સંગીતકાર બહુ સરસ ગાયકી છે, એની ગાયકી અદ્ભુત છે, શ્રેષ્ઠ ગાયકી છે. તાલ શબ્દ છે ને, તાલ શબ્દ એ મહાદેવ અને પાર્વતીના મિલનનો શબ્દ છે. કોપાલીની નર્તન ઉપર વાત કરી 2 કલાક સારે ગમ પદ નિશા જે સાત છે ને, એ 7 વસ્તુ રામચરિત માનસ એક જ છે. જો પરમાત્માની કૃપાથી સંતોએ રચના કરી. રામચરિત માનસ એક જ છે કે 7 રાગમાં ગઈ શકાય છે. હું પરંપરાનો સાધુ છું. અમારા ગુરુ સ્વામી દયાનંદ સરસ્વતી ઋષિકેશમાં, એમનું શરીર શાંત થઈ ગયું, પણ અહીંયા ચિન્મય મિશનનું નામ તમે લોકોએ સાંભળ્યું હશે. સ્વામી ચિન્મયાનંદજીના ત્યાં એક સ્વામીજી છે અને એમનું નામ સ્વામી તેજોમયાનંદજી. એમણે 7 રાગમાં રામચરિત માનસ ગાઈ છે. તુલસીદાસજીની રચના અદ્ભુત છે. અને એટલા જ માટે સુંદરકાંડની સુંદરતા છે. તે નવાબની ગાયકી એને બહુ શોખ હતો. એને સાંભળ્યું એક વ્યક્તિ બહુ સરસ ગાય છે. એને બોલાવ્યો, ભાઈ તારી ગાયકી બહુ સુંદર છે, મારે સાંભળવી છે, હું શોખીન છું. મહારાજ, પણ મારી અમુક શરતો છે. તારી શરત? કઈ શરત? મારી અમુક શરતો છે. કઈ શરત કે મને માન્ય છે? પહેલી શરત, હું જ્યારે ગાવાની શરૂઆત કરું બધાની આંખો બંધ હોવી જોઈએ, મંજૂર છે. બીજી શરત, મહારાજ, હું જ્યારે સંગીતની શરૂઆત કરું ત્યારે કોઈનું મસ્તક હલવું ના જોઈએ. એવું ક્યાંથી બને? સંગીત પર તબલા પર ખાપ પડે અને તબલા વાગતા હોય, આવડે કે ના આવડે, આપણે પણ આંગળીઓ આમ કરતા હોય, અલા કરીએ કે નહીં, હા કે ના તો કોઈ. સંગીત આવડે કે ના આવડે, આપણે પણ હાથ કરવા માંડીએ છીએ. પેલા એ કહ્યું કે મારી બીજી શરત, કોઈનું પણ મસ્તક હલવું ના જોઈએ, મંજૂર છે. મારા ત્રીજી શરત બહુ આકરી છે. એ શરત જો પૂરી થશે ને તો જ હું ગઈશ, નહીં તો ગઈશ નહીં. કઈ શરત ત્રીજી? ત્રીજી શરત એટલી છે કે મારા સંગીત દરમિયાન જે કોઈ લોકોના મસ્તક હલે ને, એનું મસ્તક સંગીત પૂરો થાય પછી એના મસ્તક ધડથી અલગ કરી નાખવાના.
એને મૃત્યુદાન દેવાનો મંજૂર છે. આ તો રાજા હતો, એનું જાય. આ બાજુ ત્રણેય શરતો થઈ. ઢંઢેરો પીટાવવામાં આવ્યો. હું એટલા માટે વાત કરું છું કે અહીંયા જેટલા બેઠા છે ને એ સાચા અધિકારી છે. અને પરમાત્મા પણ પાત્ર જોઈને આપે. પરમાત્માએ મહાભારતનું તમે જુઓ, આખી દુનિયા હતી ત્યાં, માત્ર 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 શ્રવણ કરનાર અર્જુન એક માત્ર હતો. સાચો વક્તા સામે કેટલા બેઠા છે નથી જોતો. સાચો વક્તા કેવા બેઠા છે એની વાત કરે. સાચો વક્તા હાજરી નથી જોતો, હોજરી જુએ છે. અને એટલે જ કવિને લખવું પડી, સિંહો કે નહીં લેહડે, હંસો ક્યાંય નહીં જાત, લાલો કી નહીં બોરિયા, સાધ ન ચલે જમાત. જમીનદારો ગ્રોસના ભાવમાં ના હોય, જમીનદારો વધારે ન હોઈ શકે, સિંહ પણ એકલો ફરતો હોય, એમ સાચો અધિકારી કે સાધુ પણ એકલો ફરતો હોય. આયો નગન જાઉં નગન, કોનો છગન કોનો મગન. એટલે કીધું મંજૂર છે. ઢંઢેરો પીટાયો, લોકો આવી ગયા, સંગીતકારે બધું કર્યું. અને આ બાજુ રાજા પણ બેઠો છે. થોડા થોડા અંતરે રાજાએ સૈનિકો ઉભા રાખ્યા, બધાની આંખો બંધ કરાઈ. સૈનિકોની આંખો ખુલીને કહ્યું કે જેનું મસ્તક હલે એ તમે નક્કી કરજો. સૈનિકો ઉભા છે. આ બાજુ તબલા પર ખાપ પડી અને સંગીતકારે અદ્ભુત ગાયકીમાં શરૂ કર્યું. આહા, એક પછી એક ગાયકી ગાતો જાય. હજારો લોકો બેઠા છે. એમાં ધીરે ધીરે થોડી વાર થઈ, અડધી કલાક એક મસ્તક હલ્યું, બીજું ત્રીજું, એમ કરતા કરતા સંગીતકારે 3 કલાક સુધી સતત ગાયું. બધાની આંખો બંધ હતી, રાજાની આંખ પણ બંધ. ને 3 કલાક પછી હજારો લોકો બેઠેલા, એમાંથી માર 500 જણના મસ્તક હલ્યા. 500 જણના મસ્તક હલ્યા. હજારો લોકો બેઠેલા, ખૂબ ભીડ હતી. અને રાજાએ કહ્યું કે આંખો ખોલાઈ. અને રાજાએ સૈનિકોને પૂછ્યું, આમાંથી કેટલા જણના મસ્તક હલ્યા? તો ત્યારે પેલાએ કહ્યું કે મહારાજ આટલા લોકોના. સંગીતકારે કહ્યું એ બધાને આગળ બોલાવો. આગળ બોલાવવામાં આવ્યા. પેલા લોકો પાછળ છે, વિચાર કરે આ 500 જણના મસ્તક તો ગયા, સંગીત વગર ચાલ્યું નહીં, મસ્તક હલાયા, કપાઈ જવાના. 500 જણા આગળ બેઠા છે. રાજાએ કહ્યું, ભાઈ તારી શરત પ્રમાણે આ 500 જણના મસ્તક છે, તું કહે તો અત્યારે એને કાપી નાખું, નહીં તો કાલે સવારે 500 જણના મસ્તક ધરથી અલગ કરી નાખે. ત્યારે સંગીતકારે જે જવાબ આપ્યો ને એમાં મને રસ છે. સંગીતકારે કહ્યું કે મહારાજ હવે પાછળ જેટલા બેઠા છે બધા ઘેટાના ટોળાને કાઢી મૂકો. અને હવે હું આ માત્ર 500 જણા માટે જ ગઈશ. કેમ કે સાચા અધિકારી છે, મોતની પણ પરવા ન કરી. એમ સાચા અધિકારી બેઠા છે. અહીંયા જેટલા બેઠા છે, હું તમારી પ્રશંસા નથી કરતો, મને અમૂલ બટરવાળાએ ફેક્ટરી નથી આપી કે જેને મહારાજ કરજો, પણ એટલા માટે કહું છું, તમે સાચા અધિકારી બેઠા છો. પરમાત્માની અપરંપાર કૃપા, દેવોને પણ દુર્લભ છે વાણી. અને એટલા જ માટે પરમાત્માએ મને અમને લોકોને સાચા અધિકારી માન્યા છે. રખેને કોઈનો માયલો જાગી જાય. 84 લાખ યોનિમાં ભ્રમણ કરી કરીને જો મનુષ્ય જન્મ મળ્યો હોય તો લેખે કરી લેજો યાર. ઘડી પછી નહીં આવે. એક ઘડી આધી કડી આદિ મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી. તો પરમાત્માની કૃપાથી એક ઘડી, એક ક્ષણ માટે જીવનમાં ગમે એટલું, જો વ્યવહાર પક્ષે પણ એટલું કહું, આજે સાહેબ પરિવાર કેમ તૂટે છે, હું એની પર પણ બોલું છું. એટલી ગીતા ઉપનિષદ નથી, વ્યવહાર પક્ષે પણ કુટુંબ કેમ તૂટે છે. હમણાં મારું મુંબઈમાં જૂની હવેલીમાં પ્રવચન છે 26મી એપ્રિલે. અમિતાભ બચ્ચનના બંગલાની સામે 10મા રસ્તા ઉપર દર મહિને ત્યાં હોય. સતી મંદોદરી પર બોલવાનું છું. હું કઈ પણ ઉપર બોલ્યો છું. મંથરા ઉપર બોલ્યો છું. મંથરા આજે પણ જીવે છે. સ્વામીજી ખોટી વાત ના કરો, ગપ્પા ના મારો. મંથરા શૂરપંખા તો વર્ષો પહેલા થઈ ગયા. મંથરાની વાત તો કેટલા વર્ષો, 7000 વર્ષ પહેલા થઈ ગઈ. અલા મંથરા આજે પણ છે, શૂરપંખા આજે પણ છે. બની ઠનીને ઘરમાં કકરાટ કરવા આવશે ને તો સમજી લેવો કે મંથરાનો પ્રવેશ થઈ ગયો. વિચાર કરવાનો આજે પણ છે. કૌરવ પણ મારી ભીતર છે ને પાંડવ પણ મારી ભીતર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઝેર એ મારી ભીતર છે. કૌરવો છે. દયા, સરળતા, આર્જવતા છે એ પાંડવો છે. કુટુંબ કેમ તૂટી રહ્યું છે? વ્યવહાર પક્ષે વિચાર કરો. એ જ ઘર છે,
એ જ જમાનો છે, એ જ દેશ છે, બધી જ વસ્તુ છે. પણ યાદ કરો સાહેબ, કેમ કુટુંબ તૂટી રહ્યા છે. આજે સંયુક્ત કુટુંબો જુદા થતા જાય છે, વિભક્ત થતા જાય છે. દુર્ભાગ્ય છે. આજે આની જયદીપની જન્મદિવસ હતો કે નહીં? લાગેના તો કોઈ યાર રસ પીધો કે નહીં તમે બધાએ? તો અમે પીધો નહીં, ઝાપટ્યો છે. શું ઝેરી ઝેરી છે, ધૈરી. હવે નામ જ એવું છે. નારાયણ 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 રાખવાનું પેલો ભાગવત નો હે છેલ્લે અનાચારી પાપાચારી દુરાચારી ધૈરી જ બોલે તો ક્યાંથી આવવાના હતા યમદૂતો? વિચાર કરવાનો. એની આજે વર્ષગાંઠ છે. પણ આપણે કેવા ભ્રાંતિમાં જીવીએ છીએ. આજે જયદીપને બીજું વર્ષ બેઠું ને, 5મું વર્ષ બેઠું છે એને. જે મારે ભાઈ મારા તરફથી જયદીપ રાખો યાર, મને ધેરીત બેરીત ના કહેતા. જયદીપ મારા તરફથી જયદીપ નામ આપતી જાઓ. વિચાર કરવાનો. એ છોકરાની ઉંમર આજે 5 વર્ષ થઈ. આપણે કહીએ છીએ, બેને કહ્યું કે 5મું વર્ષ બેઠું. એની 5 વર્ષ ઉંમર થઈ. પણ ખરેખર તો બાળકની સાચી ઉંમર ક્યાં વધે છે ખબર છે? બાળકની સાચી ઉંમર તો માના ગર્ભમાં વધે છે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6, 7, 8 અને 9. બાળકની સાચી ઉંમર તો ત્યાં વધે છે. જન્મ થયા પછી તો 100 વર્ષનું આયુષ જયદીપ લઈને આવ્યો છે. એમાંથી હવે 95 બાકી રહ્યા. 5 વર્ષ ઘટી ગયા. સાચી ઉંમર તો માના ગર્ભમાં વધે છે. અને વિચાર કરવાનો કે આવું ને બેનને હું થેન્ક્સ બેનને કહું છું કે પરમાત્માએ તમને આવું વિચાર આપ્યો કે મહારાજને બોલાવીને સત્સંગ કરાવીએ. ચલો મહારાજ તો તમારે ત્યાં આવે, તમારા ગુરુ મહારાજ, પણ હું તો તમારા પરિવાર સાથે કોઈ અદ્રશ્ય નાતો હશે એ પ્રેમના તાતને ખેંચાઈને ઢસડાઈને આવ્યો છું. વિચાર કરવાનો. અને એટલા જ માટે આ ત્રણેય વસ્તુ દુર્લભ છે. અને પરમાત્માની કૃપાથી જો મને મળી ચૂકી હોય તો આપણે જો ન કરી શકીએ તો આનાથી વસ્તુ ખોટી. પરિવાર કેમ તૂટે? 4 પાયા છે. અહીંયા તમે ખુરશીમાં બેઠા છો. દાદા શું નામ તમારું? પૂનમભાઈ. પૂનમભાઈ, તમારી ખુરશીમાં પાયા 4 છે કે 3 છે? ડાકેના તો કોઈ યાર 4 પાયા છે ને? પૂનમભાઈએ કીધું કે ખુરશીના 4 પાયા છે. એકે કીધું, બીજાએ માન્યું. તો એ વાત સાચી છે કે નહીં? 4 પાયા હશે કે નહીં? એ ભારતના સ્તંભના